નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પવિત્ર મંદિરોની સ્વયં સાફ સફાઈ કરી અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં 12.29 લાખનું અનુદાન પણ આપ્યું. અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનું આહવાન કરેલ હતું, જેને સમર્થન આપવાના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે સ્વયં જાતે સિદ્ધપુર બાવાજીની વાડી ખાતે સિદ્ધપુરના મહાદેવ મંદિર પરિસરમાં અને સંત તપસ્વી દેવશંકર ગુરુ મહારાજના અરવડેશ્વર સ્થિત આશ્રમ પરિસરની સફાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીજીએ મહારાષ્ટ્રના નાસિક પંચવટી કાલારામ મંદિર ખાતે સ્વયં જાતે સફાઈ કરીને આ અભિયાનની શરૂઆત કરી હતી. આથી ભાજપે 14 થી 21 જાન્યુઆરી સુધી ભારતના તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનું અભિયાન ચલાવેલ છે. અરવડેશ્વર મહાદેવ ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને 11 કુંડી મહાયજ્ઞ રુદ્ર શાંતિ યાગનું આયોજન મહાવદ એકાદશી બુધવાર તારીખ 6/3/2024 થી મહાવદ અમાવસ્યા તારીખ 10/3/2024 રવિવાર સુધી કરવામાં આવેલ છે. વિક્રમ ગુરુ મહારાજના જણાવ્યા મુજબ યજ્ઞમાં કાળા તલથી 1 કરોડ આહુતિનો હોમ આપવામાં આવશે. તેમજ પૂર્ણાહુતિના દિવસે સમગ્ર સિદ્ધપુર શહેરનો સામૂહિક ભોજન સમારંભ પણ યોજાશે. આ ધાર્મિક યાગને ધ્યાને રાખી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉત્તરાયણના પવિત્ર દિવસે અરવડેશ્વર મહાદેવ ખાતે બપોરે 12:39 કલાકે ₹12,39,000 દાનની જાહેરાત પણ કરી હતી અને અન્ય જરૂરી સહયોગ હોય તો જણાવવા માટે પણ કહ્યું. આરોગ્ય મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાશે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિદ્ધપુરના હાલા સરોવર ખાતે કરાશે. સિદ્ધપુરમાં જિલ્લા કક્ષાનો 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના ધ્વજવંદન સમારોહ હાલા સરોવર ખાતે યોજાશે. આ સમારોહમાં કોઈ પણ જાતની કચાશ ના રહી જાય અને હર હંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આની પૂર્વ તૈયારીઓની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીઓને ખાસ સોંપવામાં આવી હતી. 26મી જાન્યુઆરીની આ વર્ષની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધપુરના મુકામે હાલા સરોવર ખાતે રાખવામાં આવી હોવાનું સિદ્ધપુર પ્રાંત અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું. કોવિડ પછી પ્રથમ વખત સિદ્ધપુરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. કલેક્ટર દ્વારા આજની બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં કાર્યક્રમમાં સંકલનથી લઈને સ્થળ પરની સાફ સફાઈ, સુશોભન, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે સુધીની વ્યવસ્થાઓ કેવી રીતે કરવી એની સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે. તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરે અધિકારીઓને આગવું સૂચન કર્યું હતું. યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી મકર સંક્રાંતિએ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે, જેની યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં 13મી જાન્યુઆરીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શનિવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ રંગી પોશાક પહેરીને તથા પતંગ ફિરકી સાથે શાળાના ગ્રાઉન્ડમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો તથા બાળકો પોતાના ટિફિનમાં ચીકી, તલ, ગોળના લાડુ તેમજ તલ સાંકળી લઈને પણ આવ્યા હતા અને બધાએ સાથે મળીને પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી તથા કરુણા અભિયાન અંતર્ગત બાળકોને પક્ષીઓ પ્રતિ રાખવાની કાળજી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે રવિવારે બપોરે રિક્ષા લઈને આવી રહેલ દંપતી ઘરે જઈ રહ્યું હતું. તે વખતે રસ્તામાં ટ્રેક્ટર પડ્યું હોય તે વખતે ટ્રેક્ટર માલિકને રિક્ષા ચાલકે ઠપકો આપતા કહ્યું હતું કે ટ્રેક્ટર સાઈડમાં રાખતા હોય તો જે વાતની અદાવત રાખી ઠાકોર સંયનજી ઉર્ફે સચિનજીએ આ બાતમીની તેના પરિવારના સભ્યોને વાત કરતા પરિવારના સભ્યો ઉશ્કેરાઈ જઈ 10 જેટલા માણસો દલિત યુવાનને મારવા ઘરે આવી પહોંચ્યા હતા. ઉશ્કેરાઈ શખ્સોએ રિક્ષા ચાલકના સસરા ચહેરાભાઈ કાનાભાઈ પરમાર અને સાસુ ધર્મીબેન ચેરાભાઈ પરમારને ધોકા વડે આડેધડ મારામારી અને છૂટું રોડું મારી તેમજ જાતીય વિશે શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત ચેરાભાઈ કાનાભાઈ પરમાર વાગડોદ પોલીસ મથકે 10 શખ્સો સાથે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. તેની તપાસ અધિકારી ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું હતું કે બનાવની ગંભીરતા અને ધ્યાને લઈ હાલમાં ઇજાગ્રસ્ત પરિવારને ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.
ઉત્તરાયણ પર્વની પતંગની ધારદાર દોરીથી 2 દિવસમાં લગભગ 83 પક્ષીઓની પાંખા અને ગરદન કપાઈ જવાના બનાવો પાટણ ખાતે બન્યા હતા, જેમાં 12 પક્ષીઓ મોતને ભેટ્યા હતા. સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા જીવદયા પ્રેમીઓ ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને સારવાર આપી જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. પણ તે છતાં ઉત્તરાયણ એ એક સારો તહેવાર છે, પણ પક્ષીઓ પણ ઘણા ઇજાગ્રસ્ત થતા હોય છે. તેથી જનતાએ ખાસ ધ્યાન રાખી અને તકેદારી રાખવી જોઈએ કે ઉત્તરાયણ પર્વના નિમિત્તે જે પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક જે સેવાકીય સંસ્થાઓ કામ કરતી હોય તેને જાણ કરી એ પક્ષીઓને સારવાર અર્થે મોકલવામાં આવે. પાટણ ઉત્તરાયણમાં પતંગની દોરી ઘાતક સાબિત થઈ રહી છે. પાટણ જિલ્લામાં પતંગની દોરીથી ઈજાઓ થવાની 2 ઘટનાઓ બની છે, જેમાં સિદ્ધપુરમાં બાઇક પર પસાર થઈ રહેલા યુવકને ગળામાં પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે હારીજમાં પણ દાંતરવાડાનો યુવક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે દોરી વાગતા ગળામાં ઈજાઓ થઈ હતી, જ્યારે સિદ્ધપુરમાં એક યુવક પતંગ ચગાવવા મકાન પરથી પડી જતા ઈજાઓ થવા પામી હતી. બનાસકાંઠાના નીકળેલ જૈન સંઘ રાધનપુર થઈ રવિવારે સવારે સમી આવ્યો હતો, ત્યારે સમીમાં આવેલ જૈન મંદિર ખાતે રવિવારે સવારે સમીના રાધનપુરી દરવાજા નજીક વળાંક લઈ રહ્યા હતા. તે વખતે એક રિક્ષા ચાલકે સામેથી આવી રહ્યો હતો. તે વખતે જૈન સમાજના સાધુ ભગવંત દ્વારા અમારે સંઘ વળાંક લઈ શકે તે માટે રિક્ષા સાઈડમાં લેવા કહેતા યુવાન એકદમ રિક્ષામાંથી ઉતરી ફાવે તેમ બોલવા લાગ્યો હતો અને જૈન સાધુઓનું અપમાન કર્યું હતું. તે વખતે બીજો યુવાન તેના ભાઈનું ઉપરાણું લઈ આવી જૈન સાધુને ફાવે તેમ બોલવા લાગ્યો હતો. આ અંગેને સમી પોલીસ મથકે 2 શખ્સો સામે અરજી નોંધાવી હતી. તે અરજી આધારે રહીમ ઉસ્માન સૈયદ અને ભાણા રહેમાન યાકુબ સૈયદ રહે સમી બંને શખ્સોની અટકાયત કરી સમી મામલતદાર સમક્ષ જામીન ભર્યા હતા. આ મામલા બાદ જૈન સંઘને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કર્યો હતો અને તેને આશ્વાસન આપ્યું હતું કે ફરીથી આવી ઘટના એમના સાધુ સંત સાથે ન થાય તેની તકેદારી રાખશે તેવું સમી પીએસઆઈ એસસી પરમારે જણાવ્યું હતું. સિદ્ધપુર લક્ષ્મીનારાયણ મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે અખંડ રામધૂન યોજાઈ. ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુર મુકામે લક્ષ્મીનારાયણ મંદિર બિંદુ સરોવર રેલવે ફાટક પાસે આવેલું છે, જ્યાં છેલ્લા 23 વર્ષથી ઉત્તરાયણના પવિત્ર દિવસે રામધૂનનું આયોજન કરવામાં આવે છે તથા ભક્તોને ઉત્તરાયણ નિમિત્તે ગૌદાન કરી અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ નિમિત્તે મંદિરના મહંત અર્જુનદાસ ત્યાગીએ જણાવ્યું હતું કે આ ગુણમાં છેલ્લા 23 વર્ષથી ભક્તો દ્વારા અખંડ નામ ઉત્તરાયણના દિવસે કરવામાં આવે છે. આ પ્રસંગે રામાનંદજી સંપ્રદાય સાધુ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેલ મહાકુંભ સિદ્ધપુર તાલુકા ચેસ સ્પર્ધા યોજાઈ. તારીખ 16/1/2024 મંગળવારના રોજ ખેલ મહાકુંભ 2023-24 અંતર્ગત સિદ્ધપુર તાલુકા ચેસ સ્પર્ધાનું આયોજન શ્રી સીસી યોગાંજલિ વિદ્યાવિહાર સિદ્ધપુર ખાતે યોજાયેલ. તેમાં 68 ભાઈઓ 24 બહેનો એમ કુલ 92 લોકોએ ભાગ લીધેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. યોગાંજલિ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી સુશ્રી કૈલાસબેન, વ્યાયામ મંત્રી શ્રી પાટણ જિલ્લા શ્રી મહેશભાઈ પટેલ, તાલુકા ચેસ કન્વીનર શ્રી રાકેશભાઈ રાવલનું આ પ્રસંગે સ્વાગત સન્માન કરવામાં આવ્યું. તેમજ સુશ્રી કૈલાસબેન અને શ્રી મહેશભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું. તમામ કેટેગરીમાં તાલુકાના પ્રથમ અને બીજા ક્રમાંકે આવેલા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. આવતા વર્ષે પાટણ જિલ્લાની ચેસ સ્પર્ધાનો સિદ્ધપુર તાલુકાને લાભ મળે તેવો આગ્રહ કન્વીનર શ્રી રાકેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે ચેસના નિયમોથી સર્વે સ્પર્ધકોને સભાન કર્યા હતા. સ્પર્ધાની અંદર અલગ અલગ વય જૂથના શ્રી કપિલભાઈ શુક્લ, શ્રી હરિહરભાઈ, શ્રી રતિભાઈ પટેલ અને શ્રી સુનિલભાઈ દવે, શ્રી અનંતભાઈ શુક્લ દ્વારા ખૂબ જ સુંદર નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલ. વ્યવસ્થાપકો તરીકે શ્રી યાસીનભાઈ અને શ્રી પોપટભાઈ દ્વારા પણ ખૂબ જ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો. સ્પર્ધકોને બિસ્કિટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.